કોન્ટ્રાક્ટરો દ્વારા એસએમસીને નુકસાન પહોંચાડવાનું કૌભાંડ સામે આવ્યું। બીઆરટીએસ બસમાં જ મુસાફરોને ટિકિટ આપવામાં આવતી હોવાનું સામે આવ્યું। ટ્રાન્સપોર્ટેશન દ્વારા વિજિલન્સની ટીમને સાથે રાખી બસમાં ચેકિંગ કરવામાં આવતા સમગ્ર કૌભાંડ બહાર આવ્યું। પાંડેસરા રૂટ નંબર 205 બસમાં આકાર એજન્સીના કંડક્ટર દ્વારા 60 પેસેન્જરને ટિકિટ નહીં આપી હોવાનું સામે આવ્યું અને આટલું જ નહીં પરંતુ સુકાની એજન્સી દ્વારા મેસેજ પાસ કરવામાં આવ્યો। મેસેજ પાસ કરનાર એજન્સીને બ્લેકલિસ્ટ કરવા આદેશ પણ કરવામાં આવ્યો છે તો મેસેજ વાયરલ કરનાર મેનેજરને પણ બ્લેકલિસ્ટ કરવા આદેશ આપવામાં આવ્યો। ત્યારે હજુ કોને કોને મેસેજ મોકલવામાં આવ્યા છે તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે। પોલીસ દ્વારા તમામ ગ્રુપ ચેક કરી આગળ કાર્યવાહી હાથ ધરવામાં આવશે। આકાર એજન્સીનો જે કંડક્ટર અમને જે બસમાં પકડાયો એને 60 જે પેસેન્જર ગાડીમાં હતા એને એકને પણ ટિકિટ ના આપી હતી તો મશીન ખરાબ છે। વિજિલન્સ ટીમને અમે ગાડી ઊભી રાખીને તમામ આ મશીનની ચહેરે ચેકઅપ કરાવ્યું, ચેકિંગ કરાવી ત્યારે આ મશીન ચાલુ હતું। તો આવી રીતે આ કંડક્ટરો જે ચોરી કરી રહ્યા છે। પાલનપુરમાં મહિલા અધિકારી એસીબીના સકંજામાં આવી છે અને મહિલા અધિકારીના લોકરમાંથી 74 લાખનું સોનું મળી આવ્યું છે। 10 સોનાના બિસ્કીટ અને 7 લગડી મળી આવી છે। પાલનપુર સ્ટેમ્પ ડ્યુટીના નાયબ કલેક્ટર હતા અંકિતા ઓઝા અને 25 ફેબ્રુઆરીએ 3 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા હતા। ગાંધીનગર એસીબીએ અંકિતા ઓઝાએ ઝડપી તપાસ કરી હતી અને હાલ અધિકારી પાલનપુરની સબ જેલમાં કેદ છે તો લોકરમાંથી 1.25 કરોડનું સોનું મળતા એસીબીએ વધુ તપાસ હાથ ધરી છે। અભિનય કરતા કરતા દારૂની હેરાફેરીના રવાડે ચડ્યો ગુજરાતી એક્ટર। સુરતની કાપોદ્રા પોલીસે જય બારૈયાને 2.86 લાખના દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે। જય બારૈયા જય જીમીના નામે ગુજરાતી ફિલ્મમાં એક્ટર અને ડિરેક્ટર પણ રહી ચૂક્યો છે। સાથે તે કાર લે વેચનો ધંધો પણ કરે છે। જયનો જુડવા ભાઈ પણ ફિલ્મની દુનિયા સાથે સંકળાયેલો છે અને દારૂના ધંધામાં ભાગીદાર છે તો હાલ પોલીસે જયની દારૂના જથ્થા સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જ્યારે તેને દારૂ આપનાર ઇસમોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ શરૂ કરી છે। છોટાઉદેપુરના પાણેજમાં બાળકીની હત્યાનો મામલો સામે આવ્યો છે અને હત્યા બાદનો વિડીયો વાયરલ થયો છે તો મૃતદેહને ઘરના મંદિરમાં પગથિયા પર મૂકવામાં આવ્યો હતો અને મંદિર સુધી ઘસડીને લઈ જવાયો હતો મૃતદેહ તો સ્થાનિકોએ હત્યારાને માર મારતો વિડીયો પણ વાયરલ થયો છે। અંગત અદાવતમાં હત્યા કે બલી તેને લઈને અસમંજસ સેવાઈ રહી છે।